ચાલો વેદુબેન આવી ગયા છે ફરી પાછા આપણા વ્લોગમાં. મામાને ઘરેથી ફરી પાછી કાલ સાંજે તેડી આવ્યા, ત્યાં જવાનું થયું હતું એટલે. ને ભાઈ તો હોય જ. કાલે શિવનું રિઝલ્ટ હતું, એનું પતી ગયું. આજે બેનનું રિઝલ્ટ છે, જોઈએ હવે બેનનું શું આવે છે. સારું જ આવે એમ તો, વાંધો ન આવે. નાના છોકરાને બહુ 0 માર્ક કોઈ ન આવે. તારે ક્યાં 0 આવ્યો? ચાલો નાસ્તા પાણીનું કામકાજ ચાલુ છે, કરી લઈએ. હંમેશની મુજબ ભાખરી, અમારું ફેવરેટ વસ્તુ. વેદુને તારું ફેવરેટ શું? મામાની ઘરે બહુ મજા કરી એવું કહે છે. અત્યારે એના મામી ને એનો નાનો ભાઈ એ ખાસ સંભાળતા છે. કા વેદુ? એની પાસે બહુ રમતો અને એ રમાડતી એટલે મજા આવે. પેલા 1-2 દી થોડુંક તકલીફ પડી, યાદ આવી, પણ પછી તો એને ફાવી ગયું, બહુ મજા આવી ગઈ. હજી એને તો રોકાવું હતું, પણ હવે પછી ફરી પાછી જાશે એને મમ્મી સાથે થોડાક દિવસ રોકાવા. જો અમારા વેદુબેન છે ને મામાને ઘરેથી જઈને આવી ગયા ને, એટલે હવે કામમાં પણ હેલ્પ કરવા માંડ્યા છે, પોતું કરવા માંડ્યા છે. એવી રીતે બધી રીતે આમે પહેલાંય કરતી હતી, પણ હવે તો વધારે કરે છે. હમણાં થોડી વાર પછી પૂછીએ એને મામાની ઘરે આવી એનો અનુભવ કેવો રહ્યો અને કેવું કે યાદ આવે છે, એ બધું પૂછી લઈએ હમણાં નવરી ફ્રી થાય ને એટલે. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો વેદુને પૂછીએ, ગઈકાલે મારા નાનીજી ભગવાનના ધામમાં ગયા તો એની અંતિમ ક્રિયા ને એ બધું એના માટે ગયા હતા થાણા ગાલોર, એટલે સાથે સાથે વેદુને પણ તેડીને મામાને ઘરેથી લેતા આવ્યા. આમ તો એને ત્યાં મજા જ આવતી હતી, રોકાવાનું ગમતું હતું. શરૂઆતમાં ગઈ ને ત્યારે 1-2 દિવસ એવું હતું કે થોડુંક યાદ આવતું હતું, પણ હવે તો ત્યાં ફાવી ગયું. ઉલટાનું આવવું નહોતું, પણ હવે પછી શું થાય કે ત્યાં બધા મહેમાન ને બધું આવતું હોય એટલે અને ફરી પાછું નેક્સ્ટ વીકમાં જવાનું થશે અને મમ્મીને ને શિવ ને બધા જશે એટલે ત્યારે ફરી પાછી જશે. તો પૂછીએ એને કેવો રહ્યો મામાના ઘરનો અનુભવ. તું બેન કેવીક મજા આવી મામાની ઘરે, જણાવો લ્યો. મજા આવી. શું શું કર્યું ત્યાં? મજા આવતી હતી ભાઈને મંત્રમને રમાડવાની? હા. તારે તો હજી રોકાવું હતું ને? તઈ પાછું સોમવારે જવાનું. હાલે હવે નેક્સ્ટ ટાઈમ તો આ ભાઈને ભેગું જવાનું છે. તારે રવિવારે જ રોકાવા જવું છે, પણ એ ખખડાઈમાં ને બેટા રહેવા દે ને થોડીક. હા સરસ, લ્યો. એમાંથી ખોલીને તારે શું કામ છે? પણ તું અહીંયા વહી આવી તો હવે ઓલા મંત્રમને ને તાર મામીને બધાને તું યાદ આવતી છો, નહીં થતું હોય એવું? કાલ તો હાંજે અત્યારે ફોન આવ્યો હતો ને, તે કહેતા હતા જ્યાં બેહાડું ને એટલે રોવા માંડે એમ ને. એ તો લાગે નિત્યમ પાછો હતો નહીં, એ વિચરણ માંગ્યો હોય. એટલે જો ઓલા મંત્રમભાઈને ઓછું લાગતું હોય છે, તું અહીંયા વહી આવી ને એટલે એની ટેવ પડી ગઈ ને, રમાડતી હોય ને જમાડતી હોય ને એવું બધું કરતી હોય એટલે. હા હાલો હવે આગળ બતાવશું. મારું નામ ચિરાગભાઈ. ચાલો સવારના પોરમાં નાસ્તો કરવા માટે બાળકો બેસી ગયા છે ને મારો નાસ્તો થઈ ગયો છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. હા બોલો, શું કહેશ? આપી દે ભાઈ, બોલ એને આપી દે, એનો બોલ રમવા દે. વેદુ તું નાસ્તો કરી લે શાંતિથી, એને આપી દે, એ ક્યાં તને નડે છે. બસ ચાલો, ભાઈ મીંડા છે બોલથી રમવા અને બેન ફટાફટ નાસ્તો કરો. હાલો હા બસ, અથાણું ને શું ભાખરી. ચાલો અથાણું ક્યાં ફ્રીજમાં મૂકવાનું છે? ચાલો તો બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. આજે તારીખ છે 1 મે 2026, એટલે કે ગુજરાત સ્થાપના દિવસ કહેવાય. આજે ગુજરાતને મહારાષ્ટ્ર આજે અલગ થયા અને અલગ પોતાના રાજ્ય તરીકે એની સ્વીકૃતિ મળીને એનું દિવસ લગભગ છે. ગુજરાત સ્થાપના દિન કહેવાય. તો બધાને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને કાલે સાંજે બાળકો BAPSના જે બાળકો હોય સભામાં જતા હોય એ વિચરણમાં નીકળ્યા હતા, એટલે થોડોક લાભ મળ્યો. હવે આ સમય અત્યારે જોવા જઈએ તો વેકેશનનો સમય છે. વેકેશનના સમય દરમિયાન બાળકોને ખેલકૂદ કરવું હોય ને કંઈક અલગ અલગ પ્રવૃત્તિમાં
ઇન્વોલ્વ હોય એની બદલે આ બાળકો ઘરે ઘરે જઈ અને એ ઘરમાં શાંતિ અને એકતા જળવાઈ રહે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે એવા પ્રયત્નો કરે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા બાળકો જે પણ આ બધા કાર્યમાં જોડાયેલા છે. એ બધા એમનું કાર્ય સરાહનીય અને વંદનીય છે. પારિવારિક શાંતિ જળવાઈ રહે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે એ એમનો મેઇન ઉદ્દેશ્ય. એને લગતા દ્રષ્ટાંતો અને વાતો કરે અને એ ઉપરાંત બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય, વડીલો પ્રત્યે આદર જળવાઈ રહે, એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ જળવાઈ રહે એ માટેના એમના પ્રયત્નો ખૂબ જ બિરદાવવા જેવા છે. આ ફક્ત અહીંયા ગોંડલમાં છે એવું નહીં, દરેક નાના નાના ગામથી લઈને મોટા મોટા શહેરમાં બધે જ્યાં જ્યાં આવા BAPSના બાળકોના કેન્દ્રો કહેવાય કે સભાઓ ચાલે છે એ બધા બાળકોનો અત્યારે વેકેશનના સમયમાં સદુપયોગ થાય છે. ને મેઇન તો એમનામાં જે ડિસિપ્લિન આવે ને એ બહુ જોરદાર આવે છે. આ એનું ઘડતર એક થાય. નાની ઉંમરમાં અજાણ્યા ઘરે જઈને આ રીતે વાતો કરવી એનાથી ફ્યુચરમાં જ્યારે પણ એ મોટા થશે ને ત્યારે એમાં એક અલગ પ્રકારની કોમ્યુનિકેશન સ્કિલ આવશે. અત્યારના સમયમાં તમે જુઓ મોટાભાગના છોકરાઓ છે ને અજાણ્યા શું ઓળખીતા વ્યક્તિઓ હોય ને એમની સાથે પણ સરખી રીતે વાત નથી કરી શકતા. ત્યારે આ બાળકોનું એવું ઘડતર થાય છે કે મોટી ઉંમરના જ્યારે એ થશે ત્યારે જે પણ ફિલ્ડમાં હશે ત્યારે એમની કોમ્યુનિકેશન સ્કિલ હશે ને બહુ પાવરફુલ થઈ જશે. એટલે એ એક અજાણતા જ બહુ મોટો બેનિફિટ આનો થશે. ચાલો હવે રૂટીન તરફ આગળ વધીએ, બતાવીએ બાળકોને શું કરી રહ્યા છીએ. જો અમારે વેદુબેન છે ને કેલ્ક્યુલેટર લઈ અને ઓલું દૂધનું જે મંથલી બિલ હોય ને એનો હિસાબ કરે છે. કેલ્ક્યુલેટર લઈને કરી નાખો કેટલો થયો. હવે એ કહે છે એનો એક આંકડો ફિક્સ બરાબર કર્યો. કેટલા લીટર થયા ટોટલ, કેટલા લીટર થયા એને ગુણ્યા 1 લીટરનો ભાવ એ પ્રમાણે પછી કરી નાખવાનું એટલે થઈ જાય. હા, ઓહો 3 એટલે 150 થાય એ બરાબર. હા હા, રેડી હાલો. હા એ સાચું જ હોય તારું, કાંઈ વાંધો નહીં. વેરીફાઈ કરી લેજે તારો આંકડો દાદા હારે. દાદા હિસાબ કરે ને એની હારે બરાબર મેચ ખાય છે કે નહીં. એ આમ જ કરે, ગણી લે ને પછી એને ગુણ્યા જે થતું હોય એ કરી નાખે તારી જેમ જ. એમનેમ કરી નાખે. એને એ ગઈઢિયા હોય ને એને બહુ કેલ્ક્યુલેટરની ન જરૂર પડે, એ એમનેમ ગણી નાખે. આપણે અત્યારે ઓલા એકુના પાડા આવતા 1 ને 2 ને આપણીથી ઉપરની જનરેશન જે હતી ને દોઢા ને બમણા ને અઢિયા ને એવું આવતું. એ બધું અઘરું પડે, દોઢું ને અઢિયું ને એ પ્રમાણે એવું આવતું. અમારા ઘરના 2 જીવડા છે ને હાલતા જ ચાલતા ફ્રીજમાં ડોકા કાઢવા પહોંચી જાય. કાંઈ હોય કે ન હોય અંદરથી હું કરકોયલા રાખે ને કીડીયું જેમ દરમાંથી બધું કંઈક ખાવાનું ગોતીને ખાતા હોય ને એમાં જમીન ઊભા થઈને તરત આ મંડે ગોતવા. અને મામાને ઘરે જઈને ત્યાં તો હાવ શાંત થઈ જાય. વેદુબેન આ ભાઈ તો આય શાંત જ થઈ જાય, પણ ઘરે હોય ને તો હક ન હોય. અત્યારે પવન પણ એવો જોરદાર વાઈ રહ્યો છે, અઢળક પવન છે, એટલે જેથી કરીને આમ થોડીક ગરમીમાં પણ થોડીક રાહત છે. અને કહેવાય છે કે થોડુંક વરસાદ જેવું આવશે, પણ ગુજરાત ને મહારાષ્ટ્ર ને આ બાજુ લગી નહીં ફરકે. એ સિવાયના બધા ઉપરના જે રાજ્યો છે ત્યાં આગામી 2-3 દિવસમાં કે એમાં કદાચ વરસાદ જેવું છૂટા છવાયા વરસાદ પડે એવી શક્યતાઓ છે. જોઈએ, આપણે તો કાંઈ ફેર નથી પડવાનો, આપણે તો ગરમી જ ખાવાની છે. પણ પવન છે એટલે સારું છે. પવન ન હોય ને તો આ ગરમી વધારે આકરી લાગે. ચાલો તો આજ માટે આટલું જ રાખશું. ફરી પાછું કાંઈ જો હશે તો આમાં એડ કરીને તમારા સાથે શેર કરશું. નહીં તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.